નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। પરસોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડશે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે છે। રાજકોટમાં ઓલ અમરેલી જંગ જોવા મળી શકે છે, કારણ કે રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે છે। લાગી રહ્યું છે કે પરેશ ધાનાણી રાજકોટ બેઠક પર ચૂંટણી લડશે। રાજકોટ કોંગ્રેસના 50થી પણ વધુ નેતાઓ અમરેલી ધાનાણીના નિવાસસ્થાને તેમને મનાવવા ગયા હતા। પરેશ ધાનાણીએ જણાવ્યું કે પક્ષનું નેતૃત્વ જે આદેશ આપશે તેની માટે હું તૈયાર છું। અગાઉ સ્થાનિક નેતાઓના વિરોધને પગલે તેમને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી હતી। જોકે તેઓ ઉમેદવાર હશે કે નહીં તેમજ રૂપાલા વિવાદનો કેટલો લાભ કોંગ્રેસને મળે છે તે આવનારો સમય જ બતાવશે। જો અને તો વચ્ચે પરેશ ધાનાણી રાજકોટથી લડવા માટે માની ગયા છે। રૂપાલા ભાજપના ઉમેદવાર તરીકે શરૂ રહે તો જ ધાનાણી લડશે, અન્યથા કોંગ્રેસમાંથી બીજું કોઈ ચૂંટણી લડશે। જોકે ધાનાણીએ વર્ષ 2002માં રૂપાલાને અમરેલીની ધારાસભા બેઠક પરથી હરાવ્યા હતા। જોકે રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીનો જંગ થવાનું ચિત્ર સ્પષ્ટ બનવા લાગ્યું છે। આમ રાજકોટમાં ઓલ અમરેલી જંગ જોવા મળશે, કારણ કે રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે છે। સ્વાભિમાનના રક્ષણની લડાઈ છે। દીકરીઓના દામનને દાગ લગાડ્યો ને એને સબક શીખવાડવા માટેની લડાઈ છે। જો આ અહંકારી નેતાઓએ ભારતના પગલા નહીં ભર્યા તો આ નવા મહાભારતના રણ મેદાનમાં અર્જુન આવી રહ્યા। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।